સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા અને દબાણ શાખાની સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો વડોદરા શહેરના હાઈવે અને અડીને આવેલ ટીપી 39નો જે રસ્તો છે તે ખુલ્લો કરવા માટે દબાણ શાખાની ટીમ પહોંચી છે। 12 મીટરનો રસ્તો જે હાઈવે અને અડીને શહેરમાં પ્રવેશે છે તે રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે જે હાઈવેને આવીને જે રસ્તો છે તે રસ્તો ખુલ્લો કરવા માટે પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા અને દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરે છે। 12 મીટરનો રસ્તો છે એ ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા અને દબાણ શાખા દ્વારા રસ્તો ખુલ્લો કરવા માટે પહોંચી છે। આપ જોઈ શકાય છે કે જે 12 મીટરનો રસ્તો છે એ ખુલ્લો કરવા માટે આ હાઈવેને સમાંતર જે રસ્તો છે જે શહેરમાં પ્રવેશે છે આ ટીપી પડી છે રાજ્ય સરકાર દ્વારા ટીપીમાં આવતા દબાણો છે દબાણ દૂર કરવા માટે આ પાલિકાની દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા અને દબાણ આ દૂર કરી રહી છે। આપ જોઈ શકાય છે જુઓ કે દબાણ શાખાની ટીમ અને હા જેસીબી મારફતે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને अच्छा बिल्डर पूरा रखा है ये हमने रास्ता नहीं नड़ता और रास्ता भूंगा नहीं नड़ता कॉर्पोरेशन ने दबाण शाखा ने हम क्या જોજે હા ये भूंगा बिल्डर ना थे એટલે આપણે ભૂંગરા નથી નડતા એ મારી આખી ન્યૂઝ દબાણ શાખાના બિલ્ડરના ભૂંગરા નાખેલા છે। જો કે દબાણ શાખાની ટીમ અને સંયુક્ત રીતે દબાણ દૂર કરવા માટે અહીંયા 12 મીટરનો રસ્તો પહોળો કરવા માટે આ ટીમ અહીંયા પહોંચી હતી। રાજ્ય સરકાર દ્વારા ટીપી બહાર પાડવામાં આવી હતી અને બીજો થોડો કઈ દે એ હતા ને દબાણ કરતા સામે હવે જે રાજ્યની ટીપીઓ પડી છે વડોદરા શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અને તેઓ દ્વારા આ દબાણ દૂર કરવા માટે હાલ ટાઉન પ્લાનિંગ શાખા અને અધિકારી છે અધિકારી સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। સર શું કહેશો કયા પ્રકાર શું કાર્યવાહી આજે કરવામાં અરે બરોબર તો ઉતરું છું તઈ બેસું જી સર શું કહેશો કયા પ્રકારની આજે હા આપણે ટીપી સ્કીમ હા એક જ મિનિટ હા ટીપી સ્કીમ નંબર 12 ટીપી સ્કીમ નંબર 39માં આપણે 12 મીટર રોડ ખોલી રહ્યા છે। સદર ટીપી સ્કીમ છે ને ડ્રાફ્ટ છે એટલે કલમ 48 હેઠળ આપણે રસ્તો ખોલી રહ્યા છે। અરજદારની જે રજૂઆત એવી છે કે મને ફાઇનલ પ્લોટ મળ્યો નથી પરંતુ ટીપી સ્કીમ 2013માં જ્યારે ડિક્લેર થઈ છે 16માં એમને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવેલો છે। વધુમાં સદર ટીપી સ્કીમ નગર નિયોજકની કચેરીએ હસ્તક યોજના જારીમાં છે તો ત્યાં એ રજૂઆત કરે તો એમને ધ્યાને લઈને કાર્યવાહી થઈ શકે તેમ છે। સર તેમના જે આક્ષેપો છે એવું કહી રહ્યા છે કે કોઈના કહેવાથી આ થઈ રહ્યું ના કોઈના કહેવાથી નથી આપણે તમે જોઈ શકો છો અહીંથી આગળ જ છે ત્યાં આપણે હમણાં જ દંતેશ્વરનો રિંગ રોડ જે છે 24 મીટર રોડ ખુલ્યો છે ઓકે એટલે ટીપી સ્કીમ ડ્રાફ્ટ થઈ ગઈ છે એટલે સરકાર કલમ 48 હેઠળ રસ્તો ખોલી કરી શકે કઈ છે। ટીપી છે અને કેટલા 39 અને 12 મીટરનો રોડ બિલકુલ આપ જુઓ કે પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી છે અને તેઓ દ્વારા સ્પષ્ટ જણાવ્યા છે અને ટીપી 39માં 12 મીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે એટલે કે આ પ્રકારે દબાણ હતું એ દબાણ દૂર કરવામાં આવ્યું હતું। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા।